બસ અહીંયા રાખી દો, અહીંયા આપણું આવી ગયું, મારું સાસરિયું અહીંયા જ છે. આમ જો ડ્રાઈવર, આ ફોર વ્હીલ ભાઈ સાઈડમાં મૂકી દેજો ને, અહીંયા બોલ બહુ આવે છે પાછા, મોરે મોરો આપી દે છે, એટલે મતલબ ખૂટિયા યાર, ખૂટિયા. પપ્પાજી સુતા લાગે. પપ્પાજી લે આવો કાબે લાગો. અરે રૂપલી માલ આવી છે, થોડું ગોદડું. ઉભા થાવ લાવ. અરે ના ના ભાઈ ના, ચાલ જો પપ્પાજી, આપણે ક્યાં એવા મોટા થઈ ગયા ભાઈ, ચાલે હવે. બેહો બેહો કાબે જમાઈ. ફૂગી જાય એમ ને કાબે સમાય. હા જોવા ને સાસુ મમ્મી, ભાવનગર એક ઇમરજન્સી કામમાં આવ્યો હતો, મને પછી થયો કે લાવ ને સાસુ મમ્મી ના દર્શન કરતો જાવ. એક વાત પાકી હો સાસુ મમ્મી, તમારે જેવા સાસુ મમ્મી ને તમારે જેવા પપ્પાજી, મારે જેવા ભાગશાળી હોય ને એને જ મળે. અને તમારી દીકરીને તો શું વાત કરું પપ્પાજી, હરીકભાની કઢી બનાવે ને, હું તો અહીંયા આંગળા છાંટતો રહી જાવ, એવું જોરદાર. સાસુ મમ્મી તમે આપેલા સંસ્કારમાં કાંઈ ન ઘટે. અરે હું બિઝનેસ ડીલમાં હતો, મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં મારા સાસરીમાં સાસુ મમ્મીના દર્શન માટે આવ્યો છું, બરોબર. પછી કોલ યુ બેક લેટર. હાય જીજુ, સુરત થી મારી હાટુ નાન ખટાશ લાવ્યા કે? અરે ઓ સોરી સાલી જે આમાં થયું એવું ને, મારે ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એમાં મને સાવ ભૂલાઈ ગયું. બટ એક કામ કરતો, મારી સાથે સુરત આવતી રહે, આપણે હે ને હું તું તારી સિસ્ટર ત્રણે આપણે જશું ડુમસ ફરવા જશું. કાબે જમાઈ, તમારા બાને ને તમારા બાપાને છે તો મજા ને, મારી દીકરીને કેમ છે? અરે પપ્પાજી તમારી દીકરી બધાને લીલા લેર છે. તમારી દીકરી જ્યારથી મારા ઘરે લક્ષ્મી સ્વરૂપે આવીને પપ્પાજી, આમ જો વરાછામાં 2 ફ્લેટ લઈ લીધા છે, ઘરની 4 વ્હીલ આપણે આવી ગઈ, અને વીઘા જમીનની વાત આવે છે બાજુમાં, પણ હવે થઈ જાય બધી ડીલ. અરે પપ્પાજી ચાલો, મારા બહુ લેટ થઈ ગયું છે, નીકળવું છે. સાસુ મમ્મી, બાપા સીતારામ, આવજો. હા જો તમારી દીકરીએ પણ કીધું છે આવવાનું. હા મારી સાળીને બી લેતા આવજો પાછા હાથે. હા એક સેકન્ડ. પપ્પાજી તમારી તબિયતનું પાછા ધ્યાન રાખજો, દવા ટાઈમે પી લેજો. સાસુ મમ્મીને કહેજો પાછા તમે તે ધ્યાન રાખજો. લે એ શાળા આવતો અહીંયા. હાલે અરે એમ હોય રાખને ભાઈ, હવે કામ લાગશે. આમ જો પાછો આવીશ ને ત્યારે મળી. હો સારું હાલો. સાસુ મમ્મી આવજો, આવજો બધા.